નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક્ઝિટ પોલ પછી સૌથી વધારે દ્વિધામાં કોંગ્રેસ દેખાઈ રહી છે. આવતીકાલે પરિણામ છે. પરિણામ પછી એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે, એક્ઝિટ પોલ છે કે પછી બધા બહુ લોચા છે, ખબર પડી જશે. પરંતુ કોંગ્રેસને શું કામ એવું લાગે છે કે આ એક્ઝિટ પોલ ખોટા છે? કઈ રણનીતિ એમની હતી? કયા મુદ્દા પર એમને વિશ્વાસ છે કે એનાથી એમના પક્ષો, એમના નેતા જીતી રહ્યા છે? અને ભારતીય જનતા પાર્ટી શું કામ એવું માની રહી છે કે 5 વર્ષમાં એવી કઈ ક્રાંતિ કરી એમણે કે જેથી એ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડીને પણ બહુ જ અદ્વિતીય પરિણામો પર આગળ વધી રહ્યા છે? 99 પરથી 150 સુધી પહોંચવાનું એમની પાસે શું લોજિક છે? સમજવું છે પક્ષોના નેતાઓ પાસેથી. આપણી સાથે કોંગ્રેસમાંથી હેમાંગભાઈ જોડાઈ ગયા છે અને આપણી સાથે થોડી જ વારમાં જોડાશે સત્યેન કુલાબકર કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હેમાંગભાઈ, મને એ સમજવું છે કે કોંગ્રેસને કેમ એવું લાગે છે કે આ એક્ઝિટ પોલ બધા જ ખોટા છે અને કોંગ્રેસ બહુ જ સારું પરિણામ લાવી રહી છે? ગુજરાતની અંદર કે ભારત દેશની અંદર એક્ઝિટ પોલનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ અત્યાર સુધી કલંકિત રહેલો છે. હું કલંકિત શબ્દ બહુ જવાબદારીપૂર્વક વાપરું છું. ભૂતકાળની અંદર તમે જોયું હતું કે કોઈ પણ એક્ઝિટ પોલ જે હતો એમણે ભારતીય જનતા પાર્ટીને ગયા 2017ની અંદર 112 થી લઈને લગભગ 150 સુધીની સીટો બતાવી હતી અને અંતની અંદર જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી ડબલ ડિજિટમાં રહી ગઈ. હું દેવાંશી આપને ગયા વખતના ચૂંટણીના થોડાક આંકડાઓ આપું તો લગભગ એવું કહેવાય છે કે 4,60,00,000 મતદારો હતા. એમાંથી 3 કરોડ વોટ પડ્યા, એટલે કે 70% વોટિંગ થયું. આ 70% જે વોટિંગ થયું એમાં 1,26,00,000 મત, હું અંડરલાઈન કરું છું, 1,26,00,000 મત કોંગ્રેસને મળ્યા હતા. આ હું ગયા વખતની સ્થિતિની વાત કરું છું. આ સ્થિતિ પછી આપણે કોરોના કાળ જોયો. કોરોનાની અંદર સળગતી લાશો, ઓગળતી ચીમનીઓ જોઈ, રેમડેસિવિર ઇન્જેક્શનના કાળા બજાર જોયા, તેલનો ડબ્બો 3,000 રૂપિયા થતો જોયો આપણે, 22 પેપરો ફૂટતા જોયા આપણે, અને મોરબીની હોનારત જોઈ. આવી તો અસંખ્ય ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ જે છે, ગેસના બાટલાથી માંડીને બાકીની ઘણી બધી વસ્તુઓ એ જોઈ. કોંગ્રેસના કમિટેડ વોટર્સની સાથે સાથે અમારા જે ધારાસભ્યો હતા એમણે જે કામ કરેલું હતું, કોંગ્રેસનું કામ બોલે છે, જે અમારું કેમ્પેન હતું, આ બધા સાથે કુલ મળીને અમને જે જૂનો ઇતિહાસ, આ બધા જ પોલનો ઇતિહાસ છે, એ ઇતિહાસ જોતા એમ લાગે છે. અને અમે પોતાને પણ અમારા બૂથ વાઇઝ, ગુજરાતની અંદર 52,000 બૂથ છે, લગભગ પહેલા ફેઝમાં 25,000 બૂથ હતા અને બીજા ફેઝની અંદર પણ 25-26,000 બૂથ હતા. શહેરોના બૂથ, ગામડાઓના બૂથ, આ બધા એક બૂથનો અમારી જોડે પણ ડેટા કલેક્ટ કરેલો છે. મારે તમને છેલ્લી વાત કરું, પછી તમે મને લાગે છે કે પ્રશ્ન સત્યેનભાઈને પણ પૂછશો, તો હું તમને એક છેલ્લી વાત કરું કે આ દરેક પોલની અંદર જે સીટોનો ગાળો બતાવવામાં આવેલો છે, તો એ જનરલી 20 થી 22 સીટ, એટલે કે પોલ એક્ઝિટ હોય. હું અત્યારે દેવાંશી તમારા જમાવટના માધ્યમથી હું જાહેર કરું છું 5 લાખ રૂપિયાનું ઇનામ. જો કોઈ સાચા ચૂંટણીના પરિણામોનો પોલ આપી દેશે એને હેમાંગ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા તરફથી 5 લાખ રૂપિયાનું કેશ ઇનામ, એક પણ જાતનો ઇન્કમટેક્સ કાપ્યા સિવાય એ બધું જ અમે ભરીશું. 5 લાખ એને કેશ આપીશું અમે, કારણ કે મને પૂરતો વિશ્વાસ છે કે ગુજરાતની જનતાએ એ કોંગ્રેસને મત આપેલા છે અને કોંગ્રેસની સરકાર બનવા માટે થઈ રહી છે. હું તમને એક છેલ્લું લોજિક આપું. મોટી એજન્સીઓ, તમે એની અંદર સી વોટર જેવી એજન્સીઓ છે, એ પણ ભારતીય જનતા પક્ષને 20 સીટોનું અંતર બતાવે છે. 112 થી 132 હોય કે એક જણે તો 117 થી 140 બતાવી દીધું, એટલે 33 સીટોનું અંતર. અરે 33 સીટોનું અંતરનો મતલબ થાય 3 લાખ ખાલી વોટ ગણો ને તમે એક વિધાનસભાના, તો 1 કરોડ વોટ સાથે અન્યાય થયો છે, 1 કરોડ મતદાતાઓ સાથે અન્યાય થયેલો છે. અને છેલ્લી વાત, આની સેમ્પલ સાઇઝ બહુ જ મહત્વની વાત છે. નો ડાઉટ બધા કહે છે કે સાયન્ટિફિકલી કર્યું છે કે બીજી બધી રીતે કરેલું છે, પણ સેમ્પલ સાઇઝ જે છે ખૂબ જ નાની હોય છે. એટલે આપણે, મને એવું લાગે છે કે આ પ્રોપેગેન્ડાની અંદર ગુજરાતની જનતા ફસાશે નહીં અને આવતીકાલે સવારથી કોંગ્રેસને સરકાર બનાવવા માટે જે મત આપેલા છે એના માટે અમે તો અમારી તૈયારી શરૂ કરી દીધેલી છે. ઓકે.
સત્યેનભાઈ, હું એ ગણિત અને જે સર્વેમાં લોજિક વપરાયું છે એની પર આવું, પણ એક પહેલા મને એ જાણવું છે કે જે હિમાંગભાઈએ મુદ્દાઓ ગણાવ્યા કે જે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં મુદ્દા ઉઠ્યા, એ કોરોના કાળની લાશો, ઓગળતી ચીમનીઓ ગણાવી, બેરોજગારી, પેપર લીક, એ સિવાય છેલ્લે છેલ્લે મોરબી દુર્ઘટના, એના વચ્ચેના અનેક એવા પ્રશ્નો રહ્યા. તો આ બધા પ્રશ્નોની વચ્ચે, અને બીજું કે મંત્રીમંડળ આખું બદલાયું, મુખ્યમંત્રી બદલી દેવા પડ્યા. તો આ પરિસ્થિતિની વચ્ચે છેલ્લા 5 વર્ષમાં કોઈ ક્રાંતિ નથી થઈ સરકાર તરફથી કે જેના કારણે 99 થી 150 સુધી પહોંચી શકાય, અને છતાંય નહીં પહોંચાય એવું પણ અમે બહુ ઓછું માની રહ્યા છીએ સંભાવનાઓને. હું એક્ઝિટ પોલને સાવ ખોટા નથી માની રહી જે આવી રહ્યા છે. તો તમારી પાસે એવું કયું ગણિત હોય છે, શું જાદુઈ છડી તમે વાપરો છો કે જેથી તમે વોટને મેનેજ કરી શકો છો, કે શું હોય છે જેથી આ પરિણામો તરફ તમે જતા તમે દેખાઈ રહ્યું છે તમને? પ્રથમ તો હિમાંગભાઈ જે 5 લાખ રૂપિયા ખોવાના છે એમને પહેલાથી જ હું કહી રાખું કે તૈયાર રાખજો, આ 5 લાખ આપના જવાના છે. એટલા માટે કારણ કે ક્રાંતિ કરવાની જરૂર નથી પડતી દેવાંશીબેન, કામ કરવું પડે છે. અને જ્યારે કામ કરતા રહો ને, અવિરત સતત કામ કરતા રહો, ત્યારે ક્રાંતિ કરવાની જરૂર નથી પડતી. હું આપને ભારતીય જનતા પાર્ટીના જે કામ કરવાની પદ્ધતિનો એક દાખલો આપું કે ચૂંટણી પરમ દિવસે પૂરી થઈ 5મી તારીખે સાંજે 5 વાગે, 6ઠી તારીખે સવારે 11 વાગે ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ, જે હોદ્દેદારો હતા એ કમલમમાં ઉપસ્થિત હતા અને કામ કરતા હતા. જ્યારે કે આપ જો કોંગ્રેસનું કાર્યાલય જોશો તો કોંગ્રેસના કાર્યાલયમાં પેલી પરિવર્તનની ઘડિયાળ એક જોવા મળી છે. એના સિવાય માણસો, એમના હોદ્દેદારો, એમના કાર્યકર્તાઓ તો જોકે છે નહીં, પણ નેતાઓ જે આપણે કહીએ એ લોકો પણ દેખાયા નથી. આટલી બેઝિક પદ્ધતિથી કાર્યની શરૂઆત થાય. 51,782 પોલિંગ બૂથ પર કેવી રીતના પહોંચવું, એના માટે 8 લાખ કાર્યકર્તાઓ કેવી રીતના સક્રિય થઈ શકે, એના માટેનું આખું પ્લાનિંગ એ ચૂંટણીલક્ષી પ્લાનિંગ હોય. અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી ખૂબ સિરિયસલી લેતું હોય છે. અમારા માટે આ કોઈ ક્રેશ કોર્સ, પાર્ટ ટાઈમ કોર્સ, ઓનલાઈન કોર્સ જેવો વિષય નથી હોતો. અમે એની પાછળ તપશ્ચર્યા કરતા હોઈએ છીએ, અમે એની પાછળ કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓની આખી ટીમ કામ કરતી હોય છે. આ બીજો મુદ્દો. રહી વાત બાકી બધા મુદ્દાઓની જે ચર્ચા કરે છે, તો મુદ્દાઓની ચર્ચા તો ત્યાં પણ થવી જોઈએ કે જ્યાં તમારા ભારત જોડો આંદોલન તમે કરી રહ્યા છો એમાં મેધા પાટકર કેવી રીતના જોડાય છે. નર્મદાના વિષયમાં એમણે કેટલા રોડા કેટલા વર્ષો સુધી નાખેલા હતા અને તમારી સાથે જોડાય છે. એ આમ આદમી પાર્ટીના સીએમ કેન્ડિડેટ તરીકે ડિક્લેર થવા જવાના હોય, વસ્તુ લીક થઈ જાય એટલે એ લોકો એને માંડી વળે છે. આવા તો કેટલા બધા પ્રશ્નો છે કે જે લોકો કરી રહ્યા છે. બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એવું માને છે, અમે લોકો તો જયારે જનધનની વાત ચાલુ કરી ને ત્યારે પણ આ લોકો આવી રીતના પ્રશ્નો ઉપાડેલા, જે એમનો અધિકાર છે. હેમાંગભાઈ એમનું કામ કરી રહ્યા છે, એમનું કર્તવ્ય જે છે એ નિભાવી રહ્યા છે. પણ જયારે જનધનની અમે વાત કરી ત્યારે પણ હસતા હતા. આજે પરિસ્થિતિ શું છે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરના માધ્યમથી લોકોના ખાતામાં પૈસા જઈ રહ્યા છે. હવે કેટલા વસ્તુનો ઇતિહાસ કર્યો, 27 વર્ષમાં આપણે ફાણસનો ઇતિહાસ કર્યો, આપણે બેડાનો ઇતિહાસ કર્યો, આપણે જો ઇતિહાસની વાત કરું તો આપણે તોફાનોનો ઇતિહાસ કર્યો, આપણે કર્ફ્યુનો ઇતિહાસ કર્યો, આપણે કોમ્બિંગનો ઇતિહાસ કર્યો, કાકરી ચાળો ઇતિહાસ થઈ ગયો. જે ગામો ડોન લોકોના નામે ઓળખાતા હતા, તો અમદાવાદ તો લતીફનું, વડોદરા તો રાજુ દિસાલદારનું, એવા ડોન લોકોનો ઇતિહાસ આપણે કરી દીધો. તો આ ઇતિહાસ, આવા બધી કરેલી કામગીરી, અને એક આખી 8 વર્ષમાં આપ જુઓ, હું બીજા ઘણા બધા આપને દાખલા આપીશ આપણી ચર્ચામાં, પણ આખા વિષયને લઈને જયારે ચાલીએ છીએ, એક્ઝિટ પોલ્સના જે રુઝાન આવી રહ્યા છે, આપણે એને રુઝાન એટલા માટે કહીએ છીએ, એક્ઝિટ પોલ છે પણ એ રુઝાન જ છે, એ રિઝલ્ટ નથી. એ અમે પણ સ્વીકારીએ છીએ, પણ અમે એટલું ચોક્કસપણે માનીએ છીએ કે અમે સર્વેમાં પણ આવ્યા છે, સર્વ માન્ય પણ થયા છે અને સરકારમાં પણ આવી છે. ઓકે, મને હેમાંગભાઈ હવે એ વાત પર આવું છે, એમણે જે સૌથી પહેલા વાત કરી અને વચ્ચે થોડા ખાલી કરેક્શન કે લતીફનું એન્કાઉન્ટર શંકરસિંહ વાઘેલાની સરકારમાં થયું, રાજુ રસાલદારનો તમે જો ઉલ્લેખ કર્યો તો એ જીવનભાઈની સરકારમાં થયું, જે તે સમયે એકે સિંઘ એ વખતે હતા અને એમણે એન્કાઉન્ટર કર્યું. એટલે એ બહુ જ જૂની વાતો છે, એટલી જૂની વાતો છે કે જ્યારે જે લોકો શ્રેય લઈ રહ્યા છે એ લોકો તો સરકારમાં આવ્યા પણ નહોતા, શરૂઆત પણ નહોતી થવાની. પરંતુ હા, એ વાતને પણ સાવ નકારી ન શકાય કે જે તે સમયે કોંગ્રેસના નેતાઓએ એ જે તે લોકોને આશ્રય પણ આપ્યો હતો અને રક્ષણ પણ આપ્યું હતું, અને એનો પણ બહુ લાંબો ઇતિહાસ રહ્યો છે. પણ ઇતિહાસમાંથી સીધા વર્તમાન પર આવી જઈએ તો હિમાંગભાઈ, એ હકીકત તો છે ને, કેમ ના નકારીશું. અમને જે શરૂઆતમાં વાત કરીએ કે એક બાજુ એક પક્ષ છે કે જે સતત 5 વર્ષ મહેનત કરે છે, ચૂંટણી પૂરી થાય તો બીજા દિવસથી કામ શરૂ કરી દે છે, અને બીજી બાજુ તમે માત્ર મેક્સિમમ કદાચ કોંગ્રેસ 5 મહિના કામ કરતી હશે ને છતાંય તમને
1,24,00,000 વોટ મળ્યા હતા, 26 લાખ, 1,47,00,000 ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. બહુ જ ગેપ નહોતો 2017માં વોટમાં, અમુક લાખનું અંતર હતું. એટલે મહેનત તમે નથી કરી શકતા, બાકી જનતા તો ક્યાં વોટ નથી આપતી કોંગ્રેસને. જો સૌપ્રથમ તો માનનીય સત્યેનભાઈને, કારણ કે રાજીવ ગાંધી ભવનની વાતો એમને છે ને ખ્યાલ ના હોય, એમની નજર જે ઘડિયાળ હોય ને એમાં એમને ડર લાગેલો છે, એટલે ઘડિયાળ તરફ જ નજર હોય, અંદર ના આવ્યા હોય. દેવાંશી, તમારી ટીમને હું આજે આમંત્રણ આપું છું કે રાજીવ ગાંધી ભવનમાં આવે. હા હા, પણ આજે તમને આમંત્રણ આપું છું. ના ના, કાલની વાત અલગ હતી, કારણ કે કાલે અમારી જે વ્યવસ્થાઓ હતી એ અલગ જગ્યાએ ગોઠવાયેલી હતી. આજે તમે સવારથી ફરીથી ટીમને બોલાવી શકો છો. તમે કોન્ફરન્સ રૂમની અંદર, તમને કાલે પણ કહું, ગઈકાલે દરેક ઉમેદવાર સાથે ઝૂમ મીટિંગ કરવામાં આવેલી હતી. માનનીય પ્રદેશ પ્રમુખશ્રી અને રઘુ શર્માજીને હાજરીમાં હું તમને ઝૂમ મીટિંગના સ્ક્રીનશોટ પણ મોકલી આપીશ. આજે સવારથી મીટિંગોનો દોર ધમધમી રહ્યો છે. બપોરે 3 વાગે અમારી મીડિયા વિભાગની પણ મીટિંગ છે. આપ 3 વાગે આવશો તો આવતીકાલે સવારે 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી લગભગ 18 ચેનલો, 5-6 ઓનલાઈન પોર્ટલો, એની અંદર 300 જેટલા સ્લોટને મેનેજમેન્ટ કરવાનું કામ પણ કાલે થવાનું છે. આની પહેલા પણ 2 વખત આ સફળતાપૂર્વક થયું. વાત રહી સત્યેનભાઈની. સત્યેનભાઈએ ઇતિહાસની વાત કરી, તો ઇતિહાસ તો એ જ હતો કે આપણને 500 રૂપિયામાં ગેસનો બાટલો મળતો હતો. ઇતિહાસ એ હતો કે 1000 રૂપિયામાં આપણને ડબ્બો મળતો હતો તેલનો. ઇતિહાસ એ હતો કે જેમાં દૂધ, દહીં, છાશ અને બાકીના ઉપર આપણને કોઈ દિવસ આજ સુધી ઇતિહાસની અંદર ટેક્સ નથી લાગેલો. ઇતિહાસ એ હતો તમારો કે કારો ઇતિહાસ કે તમારા શાસનમાં 22 વખત પેપર ફૂટ્યા. તક્ષશિલા કાંડ થયો, એ પણ એક ઇતિહાસ હતો. અમદાવાદની અંદર રાઈટ તૂટી, એ પણ એક ઇતિહાસ હતો. અને મોરબીની અંદર તમે એસઆઈટી બનાવી અને અત્યાર સુધીની કોઈ પણ એસઆઈટીએ તમે કહો છો કે ચમરબંધીને પકડી નહીં શકીએ, ચમરબંધીને અમે તો પકડીશું, ચમરબંધીને છોડીશું નહીં, પણ ઇતિહાસ છે કે તમે એક પણ ચમરબંધીને પકડ્યા નથી. મને તો એ માનવું છે મારું કે આપણે દેવાંશી આજે સાયન્ટિફિકલી વાત કરીએ, કારણ કે હવે મતદાનની અંદર મતપેટી મુકાઈ ગઈ છે. હવે હું મોંઘવારીની વાત કરીશ તો પણ મતપેટીમાં કોઈ ફેરફાર નથી થવાના. કે મારા ભાઈ સત્યેનભાઈ છે એ કોંગ્રેસની બીજી કોઈ વાતો કરશે 2000 પહેલાની, એનેથી પણ મતપેટીમાં કોઈ અંતર થવાનું નથી. વાત હતી, મેં ફરીથી એક વખત કીધું, સચોટ આંકડા સાથે જે રિઝલ્ટ આવવાનું છે એ રિઝલ્ટ સાથે હું તો સત્યેનભાઈને 5 લાખ કરતા 51,000 બીજા વધારે આપું છું. સત્યેનભાઈ આમ તો આર્થિક સક્ષમ છે, એ તો 50 લાખ આપી શકે એવા મિત્ર છે મારા, પણ એમને હું 5 લાખ ઉપર બીજા 51,000 આપું છું. અત્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ કેટલા આવશે, પરફેક્ટ આકલન આપે તો હું જમાવટના માધ્યમથી 51,000 રૂપિયા બીજા ઉપર આપીશ. ભલે મને ખબર છે કે સક્ષમ છે એ દાન આપી દેશે, પરંતુ 5,51,000 સત્યેનભાઈના ઓનલાઈન ટ્રાન્સફરમાં આપણે કરી આપીશું. સચોટ આંકડો, સચોટ આંકડો. આંકડાની રમતમાં આપણે તો જાણીએ છીએ કે 92 એ વિનિંગ એ છે, પણ ભારતીય જનતા પાર્ટી જે રીતના એક્સપેક્ટેશન થઈ રહી છે, ભૂતોના ભવિષ્ય, એટલે જે કોઈ દિવસ આપણે જોયા ના હોય એવી ફિગર તરફ આગળ વધી રહ્યા છે ને એની પાછળના અમારા પોતાના ગણિતો છે. એટલે હું આપને બેન ગણિત આપતા જરા પણ નહીં કચકાઉં કે 75 લાખ પેજ સમિતિના સભ્યો જો એવરેજ 3 થી 4 વોટ પણ આવે ને તો લાવે તો અંદાજે 2.5 કરોડ વોટ થતા હોય છે. 3.16 લાખ વોટો કાસ્ટ થયા છે. આપ વિચાર કરો કે જો 3.16 લાખમાંથી ખાલી પેજ સમિતિના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડી હોય તો એની અસર, એની જે દુર્ગામી અસર જે આવનાર દિવસોમાં 24 કલાકમાં આપણે જોવા મળશે એ કેટલે જઈને પહોંચશે. આ વિશ્વાસ ક્યાંથી આવે? સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ તમે એવું માની રહ્યા છો કે 2.5 કરોડ વોટ મળી શકે છે ભારતીય જનતા પાર્ટીને? પ્લાનિંગ 2.5 કરોડનું હોય. હંમેશા જ્યારે પ્લાન કરતા હોય ને ત્યારે આપણે જ્યારે પેપરની તૈયારી કરતા હોય ત્યારે 100 માર્ક, અને ભારતીય જનતા પાર્ટી તો રિવિઝન પણ કરાવે, એમઆર પરથી પણ વંચાવે, ડાયજેસ્ટમાંથી પણ પ્રશ્નો તૈયાર કરાવે, ટેક્સ્ટબુકના પણ પ્રશ્નો લે. આ ભારતીય જનતાની પ્રથા રહી છે. એટલે હું ચોક્કસપણે માનું છું કે તૈયારી જે છે 3 કરોડ વોટની છે, ખાલી 2.5 કરોડ વોટની નથી. એમાંથી 3 કરોડ 16 લાખ વોટ પડ્યા છે. એટલે આપ સમજી શકો છો કે અમારી તૈયારી કયા પ્રકારની છે. બીજું કે જે પ્રકારનું કાર્ય આદરણીય ભૂપેન્દ્રભાઈના સમયમાં, આદરણીય બાકી અમારા જે મુખ્યમંત્રીશ્રીઓ રહ્યા, CR પાટીલ સાહેબે જે પ્રવાસ 1,32,000 કિલોમીટર બેન
1.5-2 વર્ષમાં પ્રવાસ કરવો એ નાની સૂની વસ્તુ નથી. અને દરેક કાર્યકર્તાને એ મળ્યા છે. અમારા મહામંત્રીશ્રીઓ, આ પ્રદીપસિંહ વાઘેલાજીને લો, ભાર્ગવભાઈને લો, અમારા બાકીના સંગઠનના મહામંત્રીશ્રીઓ લો, રત્નાકરજી લો, એ લોકોના પ્રવાસો જો, એ લોકોનું અમારા લોકોને માર્ગદર્શન જો, અમારી ગળથૂથીમાં જે સંસ્કાર છે એ મહેનતના સંસ્કાર છે કે ભાઈ મારે આપની સાથે અહીંયા જો બેસવું હોય, આ ટીવી પર બેસવું હોય તો મને પ્રદેશ મીડિયામાં પૂછવું પડે. એ જો સ્વીકૃતિ આપે તો જ હું બેસી શકું. દેવાંશીબેન સાથે આ ટીવી મીડિયામાં આવું એ મારા માટે લાભો છે. હું ચોક્કસપણે એવું માનું છું. કદાચ આપણે પહેલી વાર ઇન્ટરેક્શન કરી રહ્યા છે, પણ એ સિસ્ટમ છે, આ ડિસિપ્લિન છે. આ ડિસિપ્લિન, આ મહેનત અને એની સાથે કાર્યક્ષમતા, આ બધી જયારે વસ્તુ ભેગી થાય છે ને ત્યારે જીત તરફ લઈ જતી હોય છે અને એટલા માટે વિશ્વાસ ઉભો થતો હોય છે. ઓકે. મને છતાં હજુ એક પેટા પ્રશ્ન છે કે 3 કરોડ વોટની જો તમારી તૈયારી હોય તો પછી એટલું વોટિંગ કેમ ન થયું? તમે જે શહેરમાંથી આવો છો એ શહેરમાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કલેક્ટર પર ઢોળી દીધું, ચૂંટણી પંચ પર ઢોળી દીધું, બધું આ સ્લો થઈ રહ્યું છે, આમ છે. યોગેશ પટેલે એવો જવાબ આપ્યો. તમે જે શહેરમાંથી આવો છો ત્યાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપવામાં નીતિ નિયમ બાજુ પર મૂકી દીધા, અપવાદરૂપ કિસ્સામાં એમને ટિકિટ પણ આપી. તો ભારતીય જનતા પાર્ટીમાં નિયમ સિલેક્ટિવ છે શું? અને બીજો પ્રશ્ન કે 3 કરોડ વોટની જો તમારી પાસે તૈયારી હોય તો એનો મતલબ એ થાય કે તમારા પેજ પ્રમુખોએ વોટ નથી આપ્યા, એમણે પોતાના ઘરમાં વોટ નથી અપાવડાવ્યા. તૈયારી, હું છે ને આખા દિવસ હું એક શક્તિ કેન્દ્રનો પણ ઇન્ચાર્જ હતો. શક્તિ કેન્દ્ર એટલે 2 બૂથોનું સંગમ થાય એ શક્તિ કેન્દ્ર હોય. એ શક્તિ કેન્દ્રમાં અંદાજે 2300 જેવા મારા વોટ હતા. પણ આપે એક સિસ્ટમ, હું ચોક્કસપણે એવું માનું છું, જે યોગેશભાઈ અને ચૈતન્યભાઈએ અહીંયા કીધું છે કે લાઈનો પડી હતી પણ વોટો પડતા નતા. વીવીપેટના પેલા જે સમય જઈ રહ્યો હતો, ઘણી જગ્યા પર આ જોવા મળ્યું. આ ખામી હતી ને આ ખામી પૂરી કરવી જોઈએ. હું આપના માધ્યમથી ઇલેક્શન કમિશનને પણ વિનંતી કરીશ કે આના પછીની જે 2024ની જે ચૂંટણી આવશે એમાં આ જે સિસ્ટમ છે એમાં ચોક્કસપણે આપણે સુધારો કરવો જોઈએ, જેથી કરીને ઝડપી વોટ પડાય. એવું નથી કહેતો કે વોટ નથી પડ્યા. ઇશ્યુ એ છે કે જે વોટિંગ જે ઝડપે થવું જોઈએ ઝડપી નથી થયું. ઘણા કેન્દ્રોમાં હું છાપામાં વાંચ્યું અને આપના માધ્યમથી જાણ્યું કે સાંજે 7-7 વાગ્યા સુધી લાઈનો પડી રહી પણ વોટ ના પડે. એટલે આ વસ્તુની કાળજી ઇલેક્શન કમિશને ચોક્કસપણે લેવી જોઈએ. આ હું બહુ સભાનતાથી સ્વીકારું છું. બીજી વાત કે આ કદાચ હું એવું કહી શકું દેવાંશીબેન કે આ મારી પહેલી ડિબેટ છે 2024ના આગાસમાં. જે આવનાર જીત તરફ જવાના છે એની જે પહેલો આગાસ થવાનો છે, પહેલી તૈયારી છે એ 2024ની છે અને પહેલી ડિબેટ આપના માધ્યમથી લઉં છું. માટે આપને ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે. હા હિમાંગભાઈ, તમે જવાબ આપવા માંગો છો? ના, વાંધો નહીં. સત્યનભાઈએ ચેલેન્જ ના સ્વીકારી, આંકડા તો ના જ આપ્યા, વાંધો નથી. હવે આપણે વાત કરીએ 3 કરોડ વોટની. એમણે એવું કીધું કે 3 કરોડ વોટની તૈયારી છે. બીજી વાત એમણે કરી કે ચૂંટણી પંચે 7 વાગ્યા સુધી લાઈનો હતી, છતાં પણ 7 વાગ્યા સુધી લાઈનો હતી છતાં પણ વોટ ના આપી શક્યા. મને લાગે છે કે આ હાર પહેલાના થોડા ઘણા બહાના જે છે એ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ અત્યારથી કહેવાના ચાલુ કરી દીધા છે. મને એવું લાગે છે. દર વખતે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરતા હતા, આ વખતે પોતે જ પોતાના ચૂંટણી પંચ ઉપર આરોપો અને પ્રત્યારોપો કરી રહ્યા છે. સત્યનભાઈને ખ્યાલ એટલે પોતે અત્યારે પોતાના ચૂંટણી પંચ, એટલે તમે જોયું કે અમે ચૂંટણી પંચ ઉપર જે રીતે ચૂંટણી પંચે બાયસ થઈને વાત કરેલી છે એની વાત હું એટલા માટે પછી કરીશ. એ શબ્દ હું બહુ સમજી વિચારીને બોલેલો છું. પણ હું જે અત્યારે વાત કરતો તો દેવાંશી, એક તો તમારી ખાસિયત એ છે કે અમારે જે બોલવાનું હોય એને બોલવા નથી દેતા, ને એક વાત એવી કરી દો જે હું પોતે ભૂલી ગયો કે મારે શું બોલવાનું હતું. તો મારે વાત હતી એ હતી વાત એ હતી કે 5 વાગ્યા પછી સત્યનભાઈ તો બહુ અનુભવી રાજકારણી છે, પણ એમના ત્યાં મોટા અનુભવી રાજકારણીને ટિકિટ મળી, યુવાનોને ના મળી, યોગેશભાઈ જેવાને. પણ મારે જે વાત કરવી હતી એ કે અમારા ઋત્વિકભાઈએ પણ એક વાત કરી કે 5 વાગે છેલ્લા 1 કલાકમાં એમના વિધાનસભામાં 25,000 વોટ પડ્યા. 25,000 વોટ એટલે લગભગ 12% જેટલા વોટ થયા. જો ચૂંટણી પંચનું આયોજન હોય તો આ 12% વોટ જો 1 કલાકમાં પડતા હોય તો સ્વાભાવિક છે કે સવારે 8 વાગ્યાથી 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4 અને 5 લગભગ આ 9 કલાક થયું. તો 9 કલાકમાં 12 ગુણ્યા 9 કરીએ તો 100% લોકો મત આપી શકે એવી ચૂંટણી પંચની વ્યવસ્થા હતી. આ વ્યવસ્થાની સામે અત્યારે સત્યનભાઈ એ આંગળી કરી રહ્યા છે. મને એવું લાગે છે કે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે કદાચ એ આ બાબતને એક એક્સક્યુઝ માટે ગણી રહ્યા હોય હશે એમની વાત,
હવે અમે અમારી વાત કરીએ, કારણ કે એમણે એમની વાત કરી 3 કરોડ વોટની. તમે એમને પ્રશ્ન પૂછ્યો કે 3 કરોડ 16 લાખમાં 3 કરોડ વોટ તમને મળી જાય. ચલો 3 કરોડ ના મળે, એમની વ્યવસ્થા, એમના શક્તિ કેન્દ્રો હોય કે એમના જે પણ હોય, હું તમને અમારી વાત કરું. જેમ અમારી જોડે પણ 52,000 જે અમારા બૂથો છે એમાં અમારી જોડે અમારા પોતાના જનમિત્રનું આખું એક પ્લાનિંગ હતું. અમારી જોડે 10 લાખ કાર્યકર્તાઓ જે છે અને રજિસ્ટર મેમ્બર છે, એમની જોડે તો 1 કરોડ સમથિંગ વધારે થયેલા છે, કારણ કે મિસકોલથી થાય છે. અમારે ત્યાં મિસકોલથી નથી થતા. અમે પ્રોપર ઓટીપી લાવીને એમનો ફોટો મૂકીને અને પછી અમે કરીએ છીએ, અને પ્રોપર એમનું મતદાન કાર્ડ હોય એની વાત કરીએ છીએ. આ 10 લાખ અમારા જે ડેડિકેટેડ કાર્યકર્તાઓ છે, એમણે તમે જોયું કે ચૂંટણી પહેલા 1 કરોડ 55 લાખ પત્રિકાઓ લોકોના ઘેર ઘેર જઈને વહેંચી. અમે 6 જગ્યાએથી જુદી જુદી યાત્રાઓ કરી. આ યાત્રાઓના માધ્યમથી અમારા 10 લાખ કાર્યકર્તાઓએ લગભગ 2 થી 2.5 કરોડ ગુજરાતના મતદાતાઓને સીધો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંપર્ક કર્યો. આના જ કારણે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ, આપણા વડાપ્રધાન કહું છું બધાના, એમને બોલવું પડ્યું કે કોંગ્રેસ બહુ ઠંડી રીતે કામ કરી રહી છે. આમને સત્યેનભાઈ જેવા કાર્યકર્તાઓને એમણે ચેતવ્યા કે તમે ધ્યાન રાખો, કોંગ્રેસ ખાટલા બેઠકો કરી રહી છે, અને કોંગ્રેસના સંગઠનની વાત એમણે કરી. મારે અત્યારે આપને એ જ કહેવું છે કે અત્યારે ચૂંટણી પંચ, એમણે જે 5 થી 7ની વાત કરી કે 7 વાગ્યા સુધી લાઈનમાં રહ્યા અને મત ના આપી શક્યા, હું ચૂંટણી પંચની ફેવર નથી કરતો, હું નિયમ કહી રહ્યો છું. તમને ફરીથી કહું છું કે એક મતદાન કેન્દ્ર હોય એમાં 5 વાગે જેટલા પણ લોકો 5 વાગ્યા સુધીમાં અંદર આવી ગયા હોય, એમને અંત આવે, 7 નહીં, 8 વાગે, 9 વાગે, 10 વાગે, એમને અંત આવે ત્યાં સુધી મતદાન ચાલુ રાખવું પડે. આ નિયમ છે. અને છેલ્લે ફોર્મ નંબર 17C, આપણે બધા જ રાજકીય માણસો છીએ, આપણને ખ્યાલ છે કે દેવાંશી જોડે પણ વોટર ટર્નઆઉટ ની એપ્લિકેશન હશે, સત્યેનભાઈ જોડે હશે અને મારી જોડે પણ હશે. વોટર ટર્નઆઉટની એપ્લિકેશનની અંદર 5 વાગ્યાના મતદાનના આંકડા જ્યારે આપવામાં આવતા હતા, ત્યારે ઉપર એક ડિસ્ક્લેમર લખવામાં આવતું હતું કે આ આંકડા ફાઇનલ નથી, એજન્ટોના 17C ફોર્મ અમે રજૂ આવશે. અને 17C એટલે ગુજરાતીમાં 17 ક ખ ગ ABC, આ 17C ફોર્મ અમારી જોડે આવશે અને એ ટોટલ કરીશું. અને 17C ફોર્મ ત્યારે જ પ્રિસાઇડિંગ ઓફિસર આપી શકે જ્યારે એ મતદાન સંપૂર્ણ રીતે બહાર એક પણ વ્યક્તિ ઉભો ના હોય. એટલે મને લાગે છે કે સત્યેનભાઈની આ બાબતમાં કોઈ ચૂક થઈ છે. બિલકુલ. હવે મને સત્યેનભાઈ બીજો એક કન્ફ્યુઝન ને એક સવાલ પણ છે, તમે એમનો જવાબ આપો, પણ એ પહેલા વચ્ચે એક સવાલ છે કે જેમ કે દાણી લીમડા વિધાનસભામાં પણ એવું થયું કે છેલ્લા 1 કલાક 15-20% જેવું વોટિંગ થઈ જાય છે. જો આખો દિવસથી નથી થઈ રહ્યું તો પછી છેલ્લા 1 કલાકમાં આટલું બધું વોટિંગ થાય, તો એના કારણે ઘણીવાર બહુ જ સવાલોના ઘેરામાં આવતું હોય છે, ચૂંટણી પંચને લોકો સવાલ કરે છે. બીજો એક પ્રશ્ન એ થાય છે કે તમે આટલી સ્પીડથી જો છેલ્લા 1 કલાકમાં કરાવી શકો છો, તો તમારી પાસે એ વ્યવસ્થા હતી કે આખો દિવસ કરાવી શકો. એટલે તમારી એ વાત સાથે સહમત કે બહુ બધી જગ્યાએ એક વોટ આપવામાં કાં તો 1 મિનિટ નીકળતી હતી વીવીપેટમાં રિફ્લેક્ટ થવામાં ત્યાં, અને અમુક જગ્યાએ એ મેક્સિમમ 10 સેકન્ડમાં થઈ જતું હતું. તો આ બધા જે પ્રશ્નો રહ્યા, તો એનાથી તો એક એ શંકા પણ ગઈ કે ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે અમારે ક્યાં ધીમું વોટિંગ કરાવવાનું છે, અમારે ક્યાં ફટાફટ કરાવવાનું છે. તો હું જ્યારે ઇલેક્શન કમિશનના ઇમ્પ્રુવમેન્ટની વાત કરું છું, ત્યારે કોઈ ભારતીય જનતા પાર્ટી માટે કે કોંગ્રેસ માટે નહીં, લોકો માટેની આ વાત છે. એટલા માટે કે જો ધીમું વોટિંગ થાય તો સ્વાભાવિક છે લાઈનો પડે, અને આ લાઈનો હું જોઈ છે કે જ્યાં પોણો કલાક, દોઢ કલાક લોકો ઉભા રહ્યા છે. આવી પ્રકારની લાઈનો એ ઇમ્પ્રુવમેન્ટનો વિષય છે, અને એ ચોક્કસપણે આપના માધ્યમથી ઇલેક્શન કમિશનને કહી રહ્યો છું કે આને, કારણ કે આવનાર 2024ની ચૂંટણીમાં પણ આ જ વસ્તુ જો રહેવાની હોય તો આ લાઈનો વધશે. કારણ કે લોકસભાની ઇલેક્શનમાં વોટિંગ આના કરતા પણ વધારે થતું હોય છે, એવું એક ડેટા કહે છે. બીજી વસ્તુ કે જે હિમાંગભાઈ કહી રહ્યા છે એ વાતના એટલા માટે તથ્ય નથી, કારણ કે જ્યારે વોટિંગ છેલ્લા, એમ પણ કોઈ પણ ઇલેક્શન હોય, કોઈ પણ ક્રિકેટની મેચ આપ લઈ લો, છેલ્લા 2 ઓવરમાં વધારે રન થતા હોય, છેલ્લા 1 ઓવરમાં વધારે રન થતા હોય છે, એનું એવરેજ આઉટ નથી હોતું, એને સ્લોગ ઓવર્સ કહેવામાં આવે. આ ઇલેક્શનના પણ જે સ્લોગ ઓવર્સ હોય, છેલ્લા 4 વાગ્યાથી 5 વાગ્યાનો સમય કે 3 વાગ્યાથી 5 વાગ્યાનો સમય આપ લો, તો એને સ્લોગ ઓવર્સ કહેવામાં આવે. તો એ સ્લોગ ઓવરમાં સ્વાભાવિક છે દરેક પાર્ટી પોતપોતાની તાકાત એડી છોટીનું જોર લગાડી દેતી હોય છે વોટિંગ વધારવા માટે. બીજું કે આમાં બેલેટ વોટ, સરકારી વોટ, આ બાકી બધા વોટની ગણતરી થતા
જે ફાઇનલ આંકડો આવે એમાં વોટ વધતા જ હોય છે. આજનો ટ્રેન્ડ નથી. આપ એના પહેલાની પણ કોઈ પણ ચૂંટણી લઈ લો. આપ હમણાં લોકસભાની ચૂંટણી વખતે પણ હું એક શક્તિ કેન્દ્ર જોતો હતો, ત્યારે પણ સેમ પરિસ્થિતિ હતી કે આ બધું ભેગું થઈને જ્યારે વોટ આવે ત્યારે વોટ વધેલા જ હોય. એટલે એને કલાકમાં વોટ થયા છે એવું ના ગણાય. માની લો બેલેટ વોટ છે, તો બેલેટ વોટ જે કાઉન્ટ થયા હોય છે તે વિસ્તારના, એવા તો અનેક સિસ્ટમથી વોટિંગ થતું હોય છે. એટલે એ બધી વસ્તુની ગણતરી કરો તો આપણને ખ્યાલ આવે કે આ વોટિંગ બહુ સાહજિક રીતથી વધતું હોય છે. એટલે એમાં કોઈ પાર્ટી એના પર આક્ષેપબાજી કરે તો એ એમનો પ્રશ્ન છે. એટલે હારનો ઠીકડો કોણે ચાલુ કર્યો છે એ તો હવે હેમંતભાઈ કાલે મારે જયારે 5.5 લાખ ટ્રાન્સફર કરશે ત્યારે આપણે ફરીથી ચર્ચા કરીશું. પણ તમે આંકડા ક્યાં આપ્યા કે 5.5 હું તો લાખ કહી રહ્યો છું ને, ભૂતોના ભવિષ્ય. આપ બીજી એક વસ્તુ છે, આ લોકોની ક્યાં હવે તકલીફ પડી રહી છે. જો તમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં ફરીથી આવું નહીં થાય? એમાં છેલ્લું છે મધુસૂદન મિસ્ત્રી જે છે એ કાલે એવું કહે છે કે અમે લોકો તો આપ સાથે એલાયન્સ કરવા તૈયાર છે. ઈશુદાન ગઢવીનું કાલનું સ્ટેટમેન્ટ સાંભળો તો એવું કહે છે કે આ તો 3 વાગ્યા પછીની ચર્ચા છે. એટલે એ લોકોને ક્યાંક મનમે લડ્ડુ ફૂટા જેવી એ છે. પણ આ લોકો પહેલા દિવસથી અમે કહીએ છીએ કે આ લોકો એલાયન્સ કરશે. આ લોકોની વાતો એવી હશે, પણ એ લોકોને એલાયન્સ કરવા એટલા માટે ચાન્સ નહીં મળે કારણ કે એટલા બધા એમએલએ, સારા સભ્યો, આપણે કહીએ ધારાસભ્યો થવા આવતીકાલે જઈ રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીના છે. માટે એ લોકોની આ મનની ઈચ્છા મનમાં રહેવાની છે. 5.5 કરોડનો હિસાબ પછી કરતા રહીશું. 5.5 કરોડ નહીં નથી, મારી જોડે એટલા બધા નથી. 5.5 લાખ ભાઈઓ, મારી જોડે એટલા બધા નથી. તમે જોજો, કારણ કે દેવાંશી છે ને, સત્યેન, તમે દેવાંશીને ઓળખતા નથી. આનું હેડિંગ જ એ આપશે કે કોંગ્રેસના નેતાએ 5.5 કરોડની ઓફર આપી. તમે દેવાંશી બેનને ઓળખતા નથી. એટલે તમે જરા પ્લીઝ 5.5 લાખની જ વાત છે અને મારી જોડે એટલા જ. આ 5 લાખના જેમ 5.5 લાખ કર્યા, મને લાગ્યું કે ઇન્ટરવ્યુ પત્તા કદાચ 5.5 કરોડ સુધી ફિગર પહોંચશે. એટલે તમે આંકડા અત્યારે આપે જ ને, તો મને ખબર છે કે તમે આંકડા ના આપ્યા. આપે જ તો કદાચ થોડું ઘણું વધારી શકે તું આમાં. હજી પણ ખૂબ સારું રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટી એન્ટિસિપેટ કરે છે અને બિલકુલ તમને અમે ઈડીઆઈટી ની રેડ પડશે. 5.5 કરોડ ક્યાંથી લાવ્યા? અરે વાંધો નથી. મને છે ને, મારે ઈડીઆઈટી ની રેડની મને સીબીઆઈ ની ચિંતા નથી. સોરી, ના, મારે એટલા માટે ચિંતા નથી કે મારું ખાતું એસબીઆઈ માં છે. છેલ્લો સવાલ મારો કે જ્યારે વાત નીકળી છે ચૂંટણી અને પરિણામ, એના પછી હારનું ઠીકરું ફોડવા વાળી પરિસ્થિતિ પર, તો ઈવીએમ પર તમને અત્યારે કોઈ ડાઉટ છે કે પછી કાલે આવશે? કોની વાત કરો છો? તમને પૂછી રહી છું હેમાંગભાઈ. ના, બિલકુલ. આ ઈવીએમ ની ડાઉટની શરૂઆત એ મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના સેફોલોજિસ્ટે સૌથી પહેલા એના ઉપર આખી બુક લખી હતી. બરોબર છે, તમને બધાને ખ્યાલ છે. એટલે શરૂઆત એમણે કરી હતી. તમે એમને પૂછી શકો છો. અમે તો ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરે, અને જ્યાં મુક્ત અને ન્યાયી ચૂંટણી નથી થઈ ત્યાં અમે ફરિયાદ કરેલી છે. બાકી ઈવીએમ માટે કોઈ પણ પ્રકારની શંકા અમારા તરફથી ઉદ્ભવેલી નથી અને ઉદ્ભવવાની નથી. અને એક્ઝિટ પોલ પ્રમાણે તો બંનેને અભિનંદન, કેમ કે હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની રહી છે એક્ઝિટ પોલમાં, અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની. એક્ઝિટ પોલ કાલે આવવાના છે, એટલે આપણે પરિણામના દિવસે મળીશું. થેન્ક યુ સો મચ આપ બંને અમારી સાથે જોડાયા બદલ.